હવામાનના કેટલાક મોડલ્સ દર્શાવે છે કે ચોમાસું કેરળ પહોંચે તે પહેલા જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે। હાલ સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે અને તે ગુજરાત તરફ આવશે તેવી ચર્ચા થઈ રહી છે। ભારતના દરિયામાં એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલા અને ચોમાસા બાદ સામાન્ય રીતે વાવાઝોડા સર્જાતા હોય છે। વર્ષ 2023માં પણ અરબી સમુદ્રમાં ચોમાસું શરૂ થયું તે પહેલા જ બિપરજોય નામનું વાવાઝોડું સર્જાયું હતું અને તે કચ્છના દરિયા કિનારે ત્રાટક્યું હતું। ગુજરાતમાં હાલ કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પહેલાની વરસાદી ગતિવિધિઓ અવારનવાર દિવસોમાં જોર પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।